ફ્રેન્ડ્સ, તો આજે છે સન્ડે અને સન્ડેમાં ગુજરાતી ગણો કે બધાના ઘરે આજે 100% દાળ ઢોકળી હશે. તો આજે હું દાળ ઢોકળી બનાવી છે. જોકે દર રવિવારે અમારા ઘરે દાળ ઢોકળી જ હોય છે. તો આજે હું દાળ ઢોકળીની રેસીપી શેર કરીશ. તમે જોઈ રહ્યા છો કે મસ્ત એવી ખાટી મીઠી દાળ ઢોકળી બનીને રેડી છે. તો પ્લીઝ જરૂરથી જોજો. ચલો જોઈ લઈએ રેસીપી. તો તેના માટે મેં દાળ અને ભાત અડધો કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે તેને ચડવા મૂકી દઈશું. દાળ ભાત ચડે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું. લોટ ઘઉંનો લીધો છે. તેમાં હળદર, મીઠું, મરચું લાલ, કાશ્મીરી મરચું, આમચૂર પાવડર, તલ, ખાંડ, હિંગ થોડી અને થોડો લીંબુનો રસ નાખવો હોય તો પણ નાખી શકો છો. અને લીલા ધાણા નાખીને આપણે સરસ એવો ઢોકળીનો લોટ તૈયાર કરીશું. લગભગ આજે બધાના ઘરે દાળ ઢોકળી જ હશે. સન્ડે સ્પેશિયલ દાળ ઢોકળી છે આ. તો દાળ ઢોકળી વગર રવિવારે ચાલે જ નહીં જો કે બધાને. તો આજે આપણે દાળ ઢોકળી એવી ખાટી મીઠી બનાવીશું. હવે તેલનું મોણ કરીને સરસ એવું મિક્સ કરી લઈશું, જેથી તેલ બધી બાજુ આ રીતે મસળી લેવાનું છે, મિક્સ થઈ જાય. અને પાણી વડે થોડું પાણી નાખીને નહીં કઠણ કે નહીં પોચો તેવો સરસ એવો લોટ બાંધી લઈશું. અને મેં લોટ વધારે લીધો છે. અમારે લોટ વધે તો એમાંથી થેપલા કરી દઈએ છીએ. તો આ લોટ વધારે જ છે. તમે 3 ગુલ્લા જ આમાંથી હું લઈશ. તમે જોઈ લેજો, આગળ એ રેસીપી છે. બસ આ રીતે લોટ બાંધી લેવાનો છે, નહીં પોચો કે કઠણ. અને ઉપરથી તેલ નાખીને આપણે ઢાંકીને અડધો કલાક જેટલો રેસ્ટ આપીશું. તો અડધો કલાક થઈ ગયો છે. તો હવે એમાંથી આપણે ગુલ્લા કરી લઈશું. 3 ગુલ્લા મેં ઢોકળી માટે રાખ્યા છે, બીજા બધા હું થેપલા કરી દઈશ. અને બીજી બાજુ આપણી દાળ પણ ચડી ગઈ છે. તો દાળને બ્લેન્ડર વડે ક્રશ કરીને અંદર બેઝિક મસાલા દાળમાં જ કરી લઈશું. હળદર, તીખું મરચું, કાશ્મીરી મરચું, આમચૂર પાવડર અને મીઠું નાખીને સરસ એવું હવે વઘાર કરીશું. તેલ નાખીને રાઈ, જીરું, હિંગ, કોકમ, સૂકા મરચાં અને સિંગદાણા નાખી થોડી વાર ચડવા દઈશું. પછી તેમાં ટામેટું, મરચાં, કઢી પત્તા નાખીને થોડી વાર ચડવા દઈશું. પાછું આપણે જે દાળ ક્રશ કરી હતી તે નાખીને અંદર ગોળ નાખી લઈશું. થોડું ગળ્યું ખાટી મીઠી કરવાની છે તો ગોળ થોડું ચડિયાતો રહેશે. અને આ રીતે આપણે ઢોકળીના ગુલ્લા લોટ બાંધ્યો હતો તેમાંથી આપણે ઢોકળી તૈયાર કરી લઈશું. આ રીતે વણીને કાપા પાડીને આપણે ઢોકળી ઉકળતી દાળ જ્યારે ઉકળી જાય દાળ તેમાં નાખીશું. આ રીતે મેં બધી ઢોકળી અંદર નાખી દીધી છે. અને થોડું હલાવતું રહેવાનું છે, જેથી ઢોકળી નીચે ચોંટી ના જાય. ઉકળી જાય સરસ એવી એટલે ધાણા નાખીને આપણે ગાર્નિશ કરીશું. તો આપણી ખાટી મીઠી દાળ ઢોકળી રેડી છે. જે ગુલ્લા વધ્યા હતા એમાંથી લોટમાંથી મેં થેપલા કરી નાખ્યા હતા, જેથી જોડે ખાવા માટે ચાલે. અમારી જોડે અમે આ રીતે ખાઈએ છીએ. તમે કઈ રીતે જોડે શું ખાઓ છો દાળ ઢોકળી જોડે તે જરૂર કોમેન્ટમાં જણાવજો. આજે તમારા ઘરે શું બન્યું છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બસ આ રીતે પ્રેસ કરીને દાળ ઢોકળી એવી મસ્ત તૈયાર છે. થેન્ક યુ ફ્રેન્ડ.